મને મજામાં જ હશો તો આજે આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને આજે લગભગ 4-5 દિવસ પછી હું વ્લોગ શૂટ કરી રહી છું અને આજે એ દિવસ છે જે દિવસનો આપણે બધાને અને ખાસ તો મને કેટલોય ટાઈમથી ઇંતજાર હતો કારણ કે બસ હવે આજનો દિવસ જ છે મારી પાસે કાલ અને પછી પરમ દિવસે એટલે કે 13 તારીખે છે મારી બહેનની સગાઈ મારી માસીની છોકરી છે એમની સગાઈ છે તો કંઈ નહીં બસ તો અત્યારે આપણે જઈ રહ્યા છે પોરબંદર તો બી કન્ટિન્યુ જોતા રહેજો વ્લોગ છેલ્લે સુધી કારણ કે હવેનો જે વ્લોગ આવવાનો છે એ બહુ જ મસ્ત મોસ્ટ પોપ્યુલર વ્લોગ હશે તો કંઈ નહીં મિત્રો છે ને આપણે પોરબંદરમાં એન્ટ્રી કરી લીધી હતી અને ત્યાર પછી ત્યાં નરસણ ટેકરી આપણે ઉતરી ગયા હતા અને ત્યાંથી પછી છે ને માસીનું ઘર બહુ એટલે બહુ જ દૂર છે એટલે ત્યાંથી પછી જુબેલી સુધી ઓટોમાં જવું પડ્યું અને ત્યાંથી પછી મારા માસા આવ્યા તો એ લઈ ગયા અને ત્યાં સુધી આપણે બસ જોયું અત્યારે ઓલમોસ્ટ અત્યારે બહુ જ બધી જગ્યાએ જ્યાં જુઓ ને ત્યાં પ્રદૂષણ જ છે નદીમાં તમે જુઓ કેમિકલવાળું કેટલું પાણી છે એટલે ખરેખર દૂષિત પાણી અટકાવવું જોઈએ કારણ કે ભવિષ્યમાં આપને જ નુકસાની છે એના તો ફાઇનલી મિત્રો આજે આપણે માસીના ઘરે પહોંચી ગયા છો કે હું તો કાલની આવી ગઈ છું તો અમે બસ મસ્ત મજાના રેડી થઈ ગયા છે હું મારી સિસ્ટર અને હવે અમે લોકો જવાના છે સમાજે અત્યારે તો અમે ઘરે જ છે મસ્ત તૈયાર થઈ ગયા બધું કામ કરી લીધું અને બધી તૈયારી કરતા હતા બધાની મહેંદી કરી અને આપણા હાથમાં હજી કાંઈ નથી મહેંદી કરવાની બાકી છે આજે મહેંદી કરવાની છે પછી રાતે દાંડિયા રાસ છે અને માંડવો છે આજે અને કાલે છે ફાઇનલી મારી સિસ્ટરની સગાઈ વિધેરા તો કંઈ નહીં બસ જો એને મસ્ત મહેંદી કરી બતાવો તો તારી મહેંદી જો પાછળ કેટલી મસ્ત મહેંદી કરી તો બસ મારે આવી મહેંદી કરવી હવે ક્યારે બેઠા હોય તો કંઈ નહીં મિત્રો એક તો આજે છે ને અહીંયા પોરબંદરમાં લાઇટ પણ નથી એટલે અમને બેન તૈયાર થવામાં એટલી પ્રોબ્લેમ આવી એક તો મન તો હાવ તૈયાર થવું જ ન ગમે આટલી ગરમીનું ને એમાંય લાઇટ નહોતી એટલે બસ અહીંયા બારી પાસે ઊભા નકરા ફોટોશૂટ કર્યા એ પણ પહેલાં તો નાઇટ ડ્રેસમાં પછી બસ તૈયાર થઈ અને મસ્ત તૈયાર થઈ ગયા પછી ફોટોશૂટ કરી લીધું બે મસ્ત અને હવે ફાઇનલી છે ને અમે જવાના છે એટલે બધા મહેમાન આવી ગયા બધા સ્પેશિયલ અમારા બેની જ રાહ જોતા હોય કારણ કે અમારા બે વખત કોઈને મજા જ ન એટલે બધા અમને મળવા માટે બહુ જ એક્સાઇટેડ છે એટલે અમે પણ બધાને મળવાના છે તો કંઈ નહીં તમે કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો કાલે સગાઈનો વ્લોગ પણ આવશે બહુ જ મસ્ત તો ફાઇનલી મિત્રો આજે છે ને ભાઈનો માંડવો છે ટૂંકમાં મારી બેનની સગાઈ પણ છે અને અમારામાં છે ને જનોઈ હોય જેમાં ગુરુ ધારણ કરવાના હોય ને એ બધી રસમ હોય એટલે આમ ટૂંકમાં મેરેજ જેવું જ હોય પણ મેરેજ નહીં ઘણા લોકો મને છે ને સ્ટોરી રાખું ને તો મેસેજ કરીને પૂછે કે આવડાના મેરેજ કરી દીધા અને આવડાના મેરેજ છે પણ હકીકતમાં મેરેજ નથી ગુરુ ધારણ કરવાના હોય અમારામાં એક જનોઈની રસમ હોય એ છે તો પૂજા અને આરતી ને બધું થઈ ગયું પછી જોયું ને ભાઈ કેવા મસ્ત બેઠા છે બાજોટ ઉપર અને બસ બધી પૂજાની રસમ આલે અને મસ્ત ભાઈ શૂટ કરે છે ત્યાર પછી આવી ગઈ અમારે પીઠીની રસમ તો આમ તો મને બહુ શરમ આવતી બધી જગ્યાએ પણ આ તો ઘરનું જ છે એટલે ભાઈને મેં કીધું કહું આજ તો તને મેં કીધું એટલી બધી હળદી લગાવીને કે તું કંઈ કે બસ તો બીજો છે ને કે ના ના કાંઈ વાંધો નહીં કે તું તારે લગાવી જ દે મેં કીધું હા હળદી લગાવે એટલે મસ્ત તું હે ને એકદમ રૂપાળો થઈ જાય જો કે તો એટલો ક્યુટ છે જ જો એટલી મસ્ત હળદી લગાવે સામેથી હાથ આપે બાકી તો છોકરા કેવા હોય કે એને ગમે જ નહીં હળદી લગાવી પણ આ તો બહુ જ ક્યુટ છે નખરાળો પણ એટલો છે એની યારે બહુ મજા આવે મને તો બહુ મસ્ત છે તો કંઈ નહીં પછી હલ્દીની રસમ ચાલુ જ હતી તો મેં કીધું કાંઈ વાંધો નહીં મમ્મીનું પણ આપણે મસ્ત સીન લઈ લે મેં તો ડાયરેક્ટ હલ્દી લગાવી જ દીધી મને કંઈ યાદ ન આવ્યું કે પહેલાં ચાંદલો કરવાનો હોય ને ચોખ્ખાવાળું ને બધું એ કંઈ યાદ હતું જ નહીં મેં કીધું ડાયરેક્ટ હલ્દી લગાવવાનું હશે મેં અત્યારે એવું કંઈ ખબર નહીં પછી તો મમ્મીએ બેને હલ્દી લગાવી કોઈ બિચારાને બધે એટલી હળદી લગાવી મેં તો ફૂલથી લગાવ્યા મમ્મી તો ખબર નહીં કોનેથી લગાવે પણ મસ્ત લગાવે છે તો મેં કીધું કાંઈ વાંધો નહીં એક ક્લિપ લઈ લો ને મસ્ત વ્લોગમાં એડ કરી દઈશ તો મમ્મી પણ વ્લોગમાં આવી જાય બધાનો વ્લોગ આવી જાય ભાઈને મજા આવે મને તો એમ હતું કે આ બેને હળદી ગમશે નહીં ને એવું બધું થાય પણ વાંધો નથી એ બેને તો બહુ મજા આવે આ સુમિત છે ને બહુ મજા આવે હળદીમાં સામેથી આપણે હળદી લગાવવા માટે ઓલો છે ને કે બિચારો બહુ ડાયો છે
અને અમારો સુમિત એકદમ નખરાળો છે, બહુ મજા આવે ને આગળ કપાળે બિચારાને હલ્દી લગાવી દીધી. વાળ મોટા રહ્યા ને એટલે આડા આવે વચ્ચે ને વચ્ચે, બાકી તો મસ્ત લગાવી દઈ. બસ હવે કેટલીક હલ્દી લગાવી આને બિચારાને. તો મિત્રો તમને તો ખબર છે કે આપણે કેવી ભૂખ લાગે, તો પછી કંઈ નહીં, બસ મને લાગી હતી ભૂખ, તો મેં પપ્પાને કીધું પપ્પા કે ચાલ કંઈ વાંધો નહીં નાસ્તો કરી આવીએ. અને આમ પણ રાતે દાંડિયા રાસ હતા એટલે મારો જમવાનો વિચાર નહોતો, બાકી તૈયાર થવામાં લેટ થઈ જાય ને, તો પછી નાસ્તો કરવા ગયા બાલાજીમાં. તો પાઉંભાજી ને બધું હતું, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, ઢોસા બધું, પણ મારે કંઈ ખાવું નહોતું. મેં કીધું મારે તો પાણીપુરી જ ખાઈ. પપ્પા કે તું તો ગમે ત્યાં પાણીપુરી જ ગોતે. પછી માંડ પાણીપુરી મળી, પછી પાણીપુરી ખાધી, બધા અહીંયા નાસ્તો કર્યો અને બસ પછી. અને આપણે પાછા છે ને માંડવે આવી ગયા હતા. મને તો ખબર નહીં બિચારાને ક્યારે જે ટક્કા કરે, અમારામાં ખબર નહીં શું કહેવાય, પણ મારી ભાષામાં તો હું એ જ કહું. તો પછી બસ એ બિચારાનું થઈ ગયું હતું. તો મેં તો હમણાં આવીને જોયું ને તો એ ખબર પડી. મેં કીધું હવે બિચારના વાળ તો જો કરી નહીં ખા, પણ કાંઈ વાંધો નહીં, એક રસમ છે, વાળ તો પાછા આવી જ જાય, પણ જે કલ્ચર છે આપણું, સંસ્કૃતિ, એ તો ના જ ભૂલવી જોઈએ. એટલે મોસ્ટ ઓફ, અને અમારામાં આ રસમ એક મેરેજ જવું જોઈએ આખું, બટ મેરેજ ન હોય. એટલે ઘણા લોકોને મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, પણ અમારામાં જનોય ધારણ કરે. જો અત્યારે એ જ કરી રહ્યા છે, એટલે જ મેં આ ક્લિપ લીધી સ્પેશિયલ, કે લોકો જોઈ શકે ને સમજી શકે કે હકીકતમાં જનોય શું છે. અમારામાં જે હોય એ જનોય પછી એ લોકો પહેરી રાખે, અને ગુરુ ધારણ કરવાના હોય છે, કાકા કે કોઈ બી જેને ગુરુ કરવાના તેને કરી શકે. પછી અમારામાં એક એવી બીજી રસમ હોય છે કે જે આપણામાં કેમ હામૈયા કરે, ખબર ને એવું કંઈક હોય ને, તો બસ એ રીતે જ છે ને. પછી બધા અત્યારે જઈ રહ્યા છે બળવા દોડે એવું કંઈક કહેવાય, અને એનામાં એવું થાય કે પછી મામા હોય એના ખંભે ભાણેજને બેસાડે, દોડીને આવે ને આગળ સીન આખું આવશે. તમે જોજો, બહુ મસ્ત એડ કરી દઈશું. તો કંઈ નહીં મિત્રો, આપણે બસ પાછા છે ને થોડી વાર માટે બહાર જઈને ફ્રેશ થઈ આવીએ મસ્ત, કારણ કે પછી રાત્રે દાંડિયા રાસ છે, તો એનો તો આખો અલગ જ બ્લોગ આવશે. સગાઈ સાથે બ્લોગને હું એડ કરી દઈશ, કારણ કે બાકી તો બહુ લાંબો થઈ જાય.